જય મિત્રો, આજના સેશનની અંદર આપણે ડિસ્કશન કરવાના છે મેથ્સની બેઝિક બાબતો ઉપર. તો આજનો આપણો આ પહેલો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં હું તમારી પાસે એટલી આશા રાખીશ કે તમે આ લેક્ચરને ધ્યાનથી જોજો, એક એક બાબત તમે ઝીણવટપૂર્વક જોજો, કારણ કે આની દરેકે દરેક બાબત તમને મેથ્સનો એક્ઝામ્પલ ગણવામાં કામ આવશે. જો આ લેક્ચરમાં જે હું સજેસ્ટ કરું છું એ અગર તમે નહીં કરો તો પછી મેથ્સ તમને કોઈ શીખવાડી નહીં શકે, બરાબર? તો તમારું જ હાર્ડવર્ક હોવું જોઈએ. તમે જાતે મહેનત કરી હશે એટલું તમારું મેથ્સ રીઝનિંગ પાવરફુલ બનશે. બાકી જો આટલું તમને આવડી જશે તો માનીને ચાલો કે મેથ્સમાં તમને કોઈ પાછળ નહીં પાડી શકે અને એકદમ ઇઝી મેથ્સ થઈ જશે તમારા માટે. આપણને મેથ્સનો ડર શું કામ લાગતો હોય ખબર છે? કારણ કે આપણે ક્યારેય એવું હાર્ડવર્કિંગ કર્યું જ નથી. કારણ કે જે પહેલાં આપણો પર્પઝ હતો એ માત્ર ક્યાંક ને ક્યાંક પાસિંગ થવા પાછળ હતો. આપણો એવો પર્પઝ નહોતો કે આપણે ટોપ કરીએ, જોબમાં લાગીએ, બરાબર? કારણ કે જોબમાં લાગવા માટે ટોપમાં આવવું જરૂરી છે. એટલે ટોપ મતલબ મેરિટમાં આવવું જરૂરી છે. અને એ મેરિટમાં આવવા માટે દરેક વિષયની એટલી ભૂમિકા હોય છે અને એમાં મેથ્સ અને રિઝનિંગ સૌથી મહત્વની ભૂમિકા ભજવી જાય. તો જે મિત્રોને અહીંયા તકલીફ પડે છે એ મિત્રો માટે આ ખાસ લેક્ચર છે. બેઝિક નોલેજ તમને આની અંદર મળશે. એક એક બાબતને ઝીણવટતાપૂર્વક જોજો. મારો એવો પ્રયાસ રહેશે કે હું મેક્સિમમ સારામાં સારું બેઝિક નોલેજ તમને આપી શકું. બીજું કે આ લેક્ચર કોઈ આપણી મેથ્સની શરૂઆત નથી. આ એટલી રિક્વાયરમેન્ટ છે, મારે આટલી રિક્વાયરમેન્ટ છે તમારી પાસે કે તમે આટલું શીખીને આવો. પછી જ્યારે આની ઉપરથી રકમો આવશે ને ત્યાર પછી મારે તમને કહેવું ના પડે કે એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય. તો આખો બેઝિક લેક્ચર છે. ઘણી બધી વખત અહીંયાથી પ્રશ્નોય પૂછાય છે, પણ ફરીથી કહું છું આપણું ચેપ્ટર નથી. જ્યારે ચેપ્ટર આવશે ત્યારે એક એક ટોપિકની ડિટેલિંગ તો આપણે કરીશું જ, પણ એટલે જે આજે આપણે જેટલી જરૂરી બાબતો છે એનું ડિસ્કશન કરી લઈએ. ઓકે, તો સૌથી પહેલાં આટલું તો આવડવું જ જોઈએ. એ લેક્ચર છે આપણું, લેક્ચરનું ટાઇટલ છે અને ખરેખર આટલું આવડતું હોવું જોઈએ. જો આટલું નહીં આવડે ને તો તમે તકલીફમાં મુકાઈ જશો. ઓકે, ચલો. તો સૌથી પહેલું અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે? 3 સંખ્યાઓ મેં અહીંયા લખી છે. 3 સંખ્યાઓને ફોકસ કરો. કે હવે જુઓ, આજે આપણે ભણવાનું છે સંખ્યાનું વિભાજન, મતલબ અલગ અલગ જે સંખ્યાઓ છે એને આપણે ભણીશું. સૌથી પહેલા તમને 2 શબ્દ ખબર હોવી જોઈએ. એક શબ્દ તમારી સામે આવશે સંખ્યા. સંખ્યાને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ નંબર્સ. ઓકે, અને એક આવશે તમારી સામે અંક. અંકને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ડિજિટ. ઓકે, તો નંબર એન્ડ ડિજિટ બંને શબ્દો યાદ રાખજો. ડિજિટ કયા કયા છે તમે જુઓ, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ 9 સુધીના છે ને એ અંકો છે. આનાથી જ બધી સંખ્યાઓ બને, બરાબર? તો 9 ડિજિટ છે. અને સંખ્યા એટલે કોઈ પણ નંબર. દાખલા તરીકે હું લખું 2, 4, 5, તો 2, 4, 5 શું છે? નંબર છે. પણ ડિજિટ કયો? 2, 4 એન્ડ 5, 3 ડિજિટ છે. અંક 3 છે પણ સંખ્યા એક જ છે. તો આ એક થોડો કોન્સેપ્ટ તમે જોઈ લેજો, સંખ્યા અને ડિજિટ વાળો, કે તમને ખબર હોવી જોઈએ કે કયા નંબર છે અને કયા ડિજિટ છે. ત્યાર પછી આપણે 3 સંખ્યાઓ સૌથી પહેલા જોઈશું. સૌથી મહત્વની 3 સંખ્યા. રકમોમાં સંખ્યાનો ઉપયોગ થતો હોય એટલા માટે આ જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલું છે પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે અંગ્રેજીમાં કહીશું નેચરલ નંબર. ત્યાર પછી છે પૂર્ણ સંખ્યા, હોલ નંબર. જુઓ તમે પાછળ શબ્દ નંબર આવે છે, સંખ્યાઓ છે. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે ઇન્ટીજર્સ કહીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય. તો પ્રાકૃતિક સંખ્યા દર્શાવવા માટે આપણે n નો ઉપયોગ કરીએ છીએ. એની અંદર 1 થી લઈ અને ઇન્ફિનિટિવ સુધી પ્રાકૃતિક સંખ્યા આવે, મતલબ અનંત સુધી. હવે જુઓ, અહીંયાથી કયા કયા પ્રકારની બાબતો તમારે ફેક્ટમાં યાદ રાખવાની છે. તમને કોઈ પૂછે કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો જવાબ આવશે 1. તમને કોઈ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો એ તો અનંત છે, ઇન્ફિનિટિવ છે, જેનું કોઈ એન્ડ જ નથી. તો ઇન્ફિનિટિવ પણ તમે લખી શકો છો. એટલે આ પહેલું ફેક્ટ કે તમને ક્યારેક એવું પૂછે ને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 આવશે. હવે ભૂલ ન થવી જોઈએ. ત્યાર પછી બીજું છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહીશું હોલ નંબર. તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની આગળ તમે 0 ને જોડી દેશો તો એ 0 જોડાઈ જાય
તો પ્રાકૃતિક સંખ્યાવાળો જ આખો ગણ હોલ નંબર બની જશે. કહેવાનો મતલબ એમ છે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે ન આવે, પૂર્ણ સંખ્યામાં 0 આવે હા. તો શબ્દ છે ને આ ફરક હોય, શબ્દને ધ્યાનથી વાંચવાનો. પરીક્ષામાં જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નની અંદર પ્રાકૃતિક શબ્દ આવે છે કે પૂર્ણ શબ્દ આવે છે? તો પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, ને હોલ નંબરની અંદર 0 આવશે. તો હવે તમને કોઈ પૂછે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ, તો પૂર્ણ સંખ્યા પૂછે તો 0, એ પણ ઇન્ફિનિટિવ સુધી આવશે, w વડે દર્શાવશું. ઓકે, તો n માં 0 નથી, w માં 0 છે, તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવશે નહીં, પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય. શૂન્યની જે આગળની સંખ્યાઓ છે એ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર. તો જો ઋણ, શૂન્ય અને ધન ત્રણે ત્રણ સંખ્યાઓ અગર સમાવેશ થતો હોય તો એ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર. એમાં બંને સાઈડ ઇન્ફિનિટિવ આવશે કે ઋણ સંખ્યાઓ એ અનંત સુધી છે અને ધન સંખ્યાઓ એ અનંત સુધી છે. હવે અહીંયા જો હું ત્રણે ત્રણ ગણની કમ્પેરિઝન કરું તો તમને આઈડિયા આવશે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં માત્ર ધન પૂર્ણાંકો છે. પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્ય અને ધન પૂર્ણાંકો છે. ક્લિયર? આ યાદ રાખજો. અને જે પૂર્ણાંક સંખ્યાઓ છે એની અંદર શું છે? તો એની અંદર ઋણ પૂર્ણાંકોય છે, શૂન્ય છે અને ધન પૂર્ણાંકોય છે. આવું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. હવે તમને કોઈ એવું પૂછે કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ, તો નાનામાં નાની તો ઋણ, તો ઋણમાં ઇન્ફિનિટિવ આવશે. ક્લિયર? તો એ શબ્દ તમે ખાસ યાદ રાખજો. જો કે આવા સવાલો પૂછશે જ નહીં, પણ ધ્યાન રાખજો તમે કે નાનામાં નાની સંખ્યા ઋણ જ હશે. હવે બીજું હું તમને શીખવાડું કે તમને અગર સંખ્યા રેખા ખબર હોય તો સંખ્યા રેખાની અંદર વચ્ચે આપણે 0 થી સ્ટાર્ટ કરીએ તો જેમ જેમ જમણી બાજુ જાઓ ને સંખ્યા રેખા ઉપર, એમ સંખ્યાઓ મોટી મળતી જાય. જેમ કે 1, n થી મોટા કોણ 2, 2 થી મોટા કોણ 3, એવી રીતના. એવી જ રીતના ઋણ પૂર્ણાંકમાં હોય. દાખલા તરીકે માની લો કે -1, -2, -3. તો -3 કરતા મોટી સંખ્યા કઈ? -2. -2 કરતા મોટી સંખ્યા કઈ? -1. તો કદાચ તમને એવો સવાલ પૂછી શકે કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો? આવો સવાલ પૂછે તો ધ્યાન રાખજો, સૌથી મોટો ઋણ પૂર્ણાંક આવશે -1. સવાલ તમને એવો પૂછી શકે કે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ? ધન. અને કઈ સંખ્યા? પૂર્ણાંક. જો પૂર્ણાંક, પૂર્ણ અને પ્રાકૃતિક આમાં ફસાઈ નહીં જતા. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ? તો 1. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? તો -1. કારણ કે -1 સૌથી મોટી ઋણ પૂર્ણાંક છે. સૌથી નાની ઋણ પૂર્ણાંક ઇન્ફિનિટિવ, સૌથી મોટી ધન પૂર્ણાંક ઇન્ફિનિટિવ. લોચા નહીં મારતા, નો ખબર પડે ને રિપીટ જોજો, પણ આ બધા ફેક્ટ જરૂરી છે. આગળ જ્યારે રકમો આવશે ને એમાં આવું જ પૂછશે, બરાબર, કે 2 થી લઈને 30 સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓની સરાસરી શોધું, તો ત્યારે આ બધું કામ આવશે. ક્લિયર? ઘણી બધી વખત જુઓ અહીંયાથી પ્રશ્ન પૂછે કે આ -3 અને +3 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? વચ્ચે કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5. 5 સંખ્યાઓ છે. ક્લિયર? આવા સવાલો પરીક્ષાની અંદર પૂછે છે. તો હું એ સવાલો ઉપર તો પછી ડિસ્કશન કરીશ, વચ્ચે વચ્ચે અમુક હું તમને પ્રશ્નો બતાવતો જઈશ. પણ આ સૌથી પહેલા બેઝિક નોલેજ છે જે તમને આવડતું હોવું જોઈએ. બીજું અહીંયાથી તમારે શું ધ્યાન રાખવાનું છે ખબર? કે તમે અહીંયા જુઓ, જે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે, મતલબ 1, 2, 3, 4, એ બધી પૂર્ણ સંખ્યાઓમાં છે. અને જેટલી પૂર્ણ સંખ્યાઓ છે એ બધી પૂર્ણાંક સંખ્યાઓમાં છે. તો સૌથી પહેલા તો આટલું ફેક્ટ યાદ રાખી લેજો. હવે જો હું તમને કહું, આ 1, 2, 3, 4, બરાબર, કે જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી શેમાં છે? પૂર્ણ સંખ્યામાં. જેટલી પૂર્ણ સંખ્યાઓ છે એ બધી શેમાં છે? પૂર્ણાંક સંખ્યામાં. કહેવાનો મતલબ એમ કે n સબસેટ w and w સબસેટ z. મતલબ n છે એની બધી સંખ્યા w માં છે અને w ની બધી સંખ્યા શેમાં છે? z માં. ઓકે, તો ક્યારેક વિધાનમાં આવું આપે કે n ઉપગણ z તો એ વિધાન સાચું, w ઉપગણ z તો એ વિધાન સાચું. ક્લિયર? આને યાદ રાખી લેજો. અને આ વિધાન પણ સાચું. ઓકે, કહેવાનો મતલબ એમ છે. હવે જો અહીંયાથી ઘણી બધી વખત સવાલ બની જાય. સવાલ આવો બને, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.
દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પણ આવું ઉલટું બનશે? નહીં બને. આવું ઉલટું બનશે તો કે નહીં બને. તો દરેક પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તો હું જે સેન્ટેન્સ બોલ્યો ને ધ્યાનમાં રાખજો. આવા બધા સેન્ટેન્સ વાળા પ્રશ્નો જીપીએસસી 1-2 મેથ્સના પેપરમાં પૂછે છે. ક્લિયર? તો આ બધી બાબતો તમને ખબર હોવી જોઈએ. આનાથી ડિટેલિંગમાં આપણે ભણશું જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં, પણ અત્યારે તમને આટલી બાબતો ખબર હોવી જોઈએ એટલીસ્ટ. ક્લિયર? તો પૂર્ણ, પૂર્ણાંક, પ્રાકૃતિક, આ 3 શબ્દ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી બીજી 3 સંખ્યાઓ યાદ રાખવાની છે, એકી સંખ્યા, બેકી સંખ્યા અને ક્રમિક સંખ્યા. હવે બેકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ? 2, 4, 6, 8, 10, મતલબ 2n. બરાબર? આમાં મૂકતા જાવ સંખ્યા. દાખલા તરીકે n ની જગ્યાએ 1 મૂકો. ઓકે, n ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા મૂકી શકો છો. 1, 2, 3, જેમ જેમ તમે સંખ્યા મૂકતા જશો ને એમ બેકી સંખ્યા મળતી જશે. 2, 4, 6, 8, 10, 12, 14, આની કોઈ લિમિટ નથી, અનંત સુધી મળશે તમને. ક્લિયર? એવી જ રીતના એકી સંખ્યા જોશું. તો એકી સંખ્યાની અંદર અગર આપણે શરૂઆત કરીએ તો નાનામાં નાની સંખ્યા 1, પછી 3, 5, 7, બરાબર? 2 2 પ્લસ કરતા જવાના. 7 ને 2 9, 9 ને 2 11. આ બધી કેવી સંખ્યા આવશે? એકી સંખ્યા આવશે. જો હું વ્યાખ્યાઓમાં નથી પડતો, વ્યાખ્યાઓનું મારે કંઈ કામ નથી, કદાચ પૂછે તો વસ્તુ કોણ છે, પણ પૂછ્યું નથી અત્યાર સુધીમાં, તો હું તમને કહી દઉં ઇવન નંબર્સમાં કંઈ નથી કે ઇવન નંબર્સ જે પણ હશે, બરાબર, એની અંદર ખાસ તમે યાદ રાખજો. આમ તો આની વ્યાખ્યા અપાય જ નહીં. એકી ને બેકી સંખ્યા આવી જ રીતના યાદ રાખી લેજો. ઘણી બધી વખત આની માટે એક શબ્દ વાપર્યો હશે, અયુગ્મ, કારણ કે વ્યાખ્યાઓ આપીને ખોટું આપણે શબ્દોમાં નથી ફસાવવું, અને આને કહેવાય યુગ્મ. જો કે આવું સિમ્પલી બધાને ખબર જ હોય કે 2 ના ગુણાંકમાં જે સંખ્યા હશે ને એ બેકી સંખ્યા હશે, અને એની સિવાયની બધી કઈ સંખ્યાઓ હશે? એકી સંખ્યા. તમને પૂછે સૌથી નાનામાં નાની એકી સંખ્યા કઈ? 1. સૌથી નાનામાં નાની બેકી સંખ્યા કઈ? 2. ઓકે, તો ઓડ નંબર, ઇવન નંબર, આ યાદ રાખી લેજો. ક્લિયર? હવે તમે ધ્યાનથી સાંભળો કે આ તો પ્રાકૃતિક સંખ્યાઓ થઈ. બધી કઈ સંખ્યાઓ થઈ? પ્રાકૃતિક. તો તમને એવું પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક બેકી સંખ્યા કઈ? તો 2. પણ તમને એવું પૂછે કે સૌથી નાની પૂર્ણ બેકી સંખ્યા કઈ? તો 0, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 આવે. હમણાં આપણે ભણી ગયા W હોલ નંબર્સની અંદર 0 આવશે, અને 0 ને આપણે ઇવન નંબર કહીએ છીએ, બેકી સંખ્યા કહીએ. ક્લિયર? આ શબ્દો ધ્યાનથી સાંભળજો, આ કામના શબ્દો છે અને આવડતા હોવા જોઈએ. ઓકે, ચલો એકી સંખ્યાની અંદર તમારે શું યાદ રાખવાનું? સૌથી નાની એકી સંખ્યા કેટલી છે? 1. સૌથી નાની બેકી સંખ્યા કેટલી છે? 2. કોન્ઝ્યુએટિવ નંબર, ક્રમિક સંખ્યા, ક્રમ જ રહેવો જોઈએ, બદલાવો ન જોઈએ. 1 2 3 4 ડેશ ડેશ ડેશ, ક્રમ, એ ક્રમિક સંખ્યા કહેવાય. હવે તમને એવું પૂછે કે ક્રમિક એકી સંખ્યા, તો ક્રમિક એકી સંખ્યા 1 3 5 7, એક પણ ગેપ ન પડવો જોઈએ. તમને એવું પૂછે ક્રમિક બેકી સંખ્યા, તો 2 4 6 8 10, ગેપ ન પડવો જોઈએ. ક્લિયર? પરીક્ષામાં આનો ઉપયોગ કરશું. ક્રમિક એકી સંખ્યા કઈ, ક્રમિક બેકી સંખ્યા કઈ. માની લો કે તમને એવું કીધું છે કે 50 થી લઈ અને 60 વચ્ચેની ક્રમિક બેકી સંખ્યા કઈ, તો જોજો ક્રમિક બેકી સંખ્યા કઈ આવશે? 52. પછી 2 ઉમેરો 54, 2 ઉમેરો 56, 2 ઉમેરો 58, થઈ ગઈ વચ્ચેની. એકી સંખ્યા પૂછી હોત તો 51, 2 ઉમેરશો તો 53, 55 અને 57. તો આ ક્રમિક એકી સંખ્યા થઈ ગઈ, આ ક્રમિક બેકી સંખ્યા થઈ ગઈ. અને આને લઈને સરાસરી વાળા પ્રશ્નો, મતલબ સરેરાશ ને એવા બધા પ્રશ્નો ઘણી બધી વખત પૂછે છે. ઘણી બધી વખત તમને સરવાળો બાદબાકી કરવાનું કહે છે કે પહેલી ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, પહેલી ને છેલ્લી સંખ્યાની બાદબાકી કેટલી આવશે, આવા સવાલો પૂછે તો ત્યાં તમને કામ આવશે. ક્લિયર? તો યાદ રાખી લેજો, એકી સંખ્યા, ઓડ નંબર, અયુગ્મ સંખ્યાઓ, બેકી સંખ્યા, ઇવન નંબર, યુગ્મ સંખ્યાઓ, તો આને યાદ રાખવાનું છે. ઓકે, ડન? તો આ તમને આટલું આવડતું હોવું જોઈએ. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ.
નેક્સ્ટ હવે આપણે શીખીશું વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને સહઅવિભાજ્ય સંખ્યા, કોમ્પોઝિટ નંબર, પ્રાઇમ નંબર અને કો પ્રાઇમ નંબર. ફરી પાછી એ જ વાત કે અહીંયા કોન્સેપ્ટ મહત્વના છે, વ્યાખ્યાઓ નહીં. હું તમને આગળની સંખ્યાઓ સમજાવત કે ભાઈ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય ને શેષ શૂન્ય વધે ને બેકી સંખ્યા કહેવાય, જે સંખ્યાને 2 વડે ભાગી ન શકાય ને 2 વડે ભાગવાથી શેષ શૂન્ય ન વધે એને એકી સંખ્યા કહેવાય. તો એ બધાનો કોઈ મતલબ નથી, વ્યાખ્યાઓથી મતલબ નથી. મારું એવું માનવું છે કે તમે જે લેવલની તૈયારી કરી રહ્યા છો ત્યાં તમને એકી સંખ્યા શું છે, બેકી સંખ્યા શું છે, આવી બધી બાબતોની સમજ તમને હશે જ. ક્લિયર? હવે આપણે જે શીખવાના છીએ ને એમાં અગર માની લો તમને પ્રાઇમ નંબર્સ આવડી જાય છે તો ઉપર અને નીચે બંને સંખ્યાઓ તમને આવડી જશે. હવે ધ્યાનથી સાંભળજો કે પ્રાઇમ નંબર હું લખું છું 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આ બધા શું છે? પ્રાઇમ નંબર છે. ઇન્ફિનિટિવ સુધી આવશે. બરાબર? હવે પ્રાઇમ નંબર શું કામ છે? કારણ કે આ એવી સંખ્યાઓ છે એને કાં તો એ સંખ્યા વડે અને કાં તો 1 વડે જ ભાગી શકાશે, બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. મતલબ એના અવયવ. આ શબ્દ મેં શીખવાડ્યો નથી એટલે હું બચવા માંગુ છું, પછી આપણે જોઈશું એને, એ પણ તમને સમજ પડી જશે. બાકી તમારે કેવું હોય તેવું કહી શકો કે જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હશે તો એ અવિભાજ્ય સંખ્યા ત્યારે જ હશે કારણ કે એનો એક અવયવી સંખ્યા પોતે અને એક અવયવ 1 હોય. 3 જુઓ, 3 ને 3 વડે ને 1 વડે જ ભાગી શકાય, 5 ને 5 વડે ને 1 વડે જ ભાગી શકાય, 7 ને 7 વડે ને 1 વડે જ ભાગી શકાય. તો બધામાં કોમન 1 છે. બરાબર? ઓકે, તો આને યાદ રાખી લેજો. તો આને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. અહીંયાથી તમને કદાચ સવાલ પૂછે કે નાનામાં નાની પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કઈ? જવાબ આવશે 2. ક્લિયર? આ શબ્દ ધ્યાન રાખજો. અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2 જવાબ આવશે. બીજું સહઅવિભાજ્ય આમાંથી જ મળે. દાખલા તરીકે 5 અને 7 તો સહઅવિભાજ્ય છે. કેમ? કારણ કે 5 અને 7માં તમે જોશો ને તો એ બંનેનો એક કોમન અવયવ છે 1. બરાબર? તો જ્યારે બંનેનો કોમન અવયવ 1 હોય તો એ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી તમે આવું લેશો કે ભાઈ માની લો કે મેં લઈ લીધું 12 અને મેં લઈ લીધું 15 તો 3 ગુણ્યા 4 અને ગુણ્યા 1. એવી જ રીતના અહીંયા 1 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આમાં 2 કોમન નંબર છે, 3 છે અને 1 છે. તો આ કો પ્રાઇમ નંબર નો કહેવાય. આનો ઉપયોગ કરશું આપણે. દાખલા તરીકે માની લો કે ઘણી બધી વખત એવું આવશે 35ના ભાગ પાડો અને હું તમને એમ કહું કે કો પ્રાઇમ નંબરમાં મારે ભાગ જોઈએ છે તો તમારો ભાગ સીધો 5 × 7 = 35 જ પડવો જોઈએ. બીજું દિમાગમાં આવું જ ન જોઈએ કારણ કે 5 અને 7 એકબીજાના કો પ્રાઇમ નંબર છે. 5 અને 7 એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. આ દિમાગમાં ઘુસાડી દેજો કે જેનો એક જ કોમન અવયવ મતલબ એક જ હોય. કોમન અવયવ જે 2 સંખ્યાઓનો 1 હોય એ શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, કો પ્રાઇમ નંબર કહેવાય. આવું પરીક્ષામાં કામ આવશે. એક્ઝામ્પલ ગણશું ને ત્યારે બહુ કામ આવશે. ક્લિયર? દાખલા તરીકે માની લો 6 ના ભાગ પાડવાના અને એમ કહું કે કો પ્રાઇમ નંબરમાં ભાગ પાડો તો સીધું 2 તેરી 6 થવું જોઈએ. ક્લિયર? આને યાદ રાખજો. ત્યાર પછી જોઈએ તો વિભાજ્ય સંખ્યાઓ. હવે માની લો જે અવિભાજ્ય નથી એ બધી વિભાજ્ય છે. તો વિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યાઓ છે કે જેના ઘણી બધી 2 કરતાં વધારે અવયવ હશે. મતલબ 2 કરતાં વધારે સંખ્યા વડે ભાગ ચલાવી શકાય. દાખલા તરીકે 4, બરાબર, 6, પછી 8, પછી 9, 10, 12 આ બધી શું છે? વિભાજ્ય સંખ્યાઓ છે. જેમ કે જુઓ 4 ને તમે 1 વડે ભાગી શકો, 2 વડે ભાગી શકો અને 4 વડે ભાગી શકો. 6 છે તો 6 ને તમે 1 વડે, 2 વડે, 3 વડે તો અને 6 પોતે. તો આ બધી 2 કરતાં વધી ગયા અવયવ. તો આ બધી વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ક્લિયર? હવે તમને સવાલ થશે કે સર એક તો શેમાં આવ્યો નહીં, તો ખાસ યાદ રાખજો એ વિભાજ્યમાંય નહીં આવે અને એ અવિભાજ્યમાંય નહીં આવે. તો એ વિભાજ્યય નથી ને અવિભાજ્યય નથી. તો એક કઈ સંખ્યા છે? એક વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. અહીંયાથી નહીં ઘણા બધા સવાલ પૂછી શકે છે. ઘણી બધી વખત એક્ઝામ્પલની અંદર આવશે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. તો અહીંયાથી પ્રશ્નો આવે છે. તમને ક્રમિક અવિભાજ્ય સંખ્યા પૂછશે, બરાબર, ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ પૂછશે, પછી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાનો સરવાળો પૂછી શકે છે. આવા પ્રશ્નો પરીક્ષામાં આવી શકે. ક્લિયર? તો આને યાદ રાખજો.
એકના ભાગ પાડશો તો એ કંઈ નહીં મળે, એક જ મળશે અને આપણી રિક્વાયરમેન્ટ 2ની છે. ઓકે, તમે આની વ્યાખ્યા જુઓ તો એમાંય 2 અવયવ આવશે, આમાંય 2 અવયવ આવશે, આમાં 2 કરતાં વધારે આવશે. તો એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ, જે વિભાજ્ય સંખ્યામાંય નથી આવતી અને અવિભાજ્ય સંખ્યામાંય નથી આવતી. ક્લિયર? તો આ વિભાજ્ય અને અવિભાજ્યનો કોન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ છે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. હવે આની ફરી પાછી હું તમને વ્યાખ્યા નહીં આપું, પણ શોર્ટ એન્ડ સ્વીટ સમજાવી દઉં કે રેશનલ નંબર અને ઇરેશનલ નંબર વચ્ચે શું ડિફરન્ટ છે. કે માની લો કે જેને તમે p ના છેદમાં q વડે દર્શાવી શકો ને, એ સમય સંખ્યાઓ છે. મતલબ જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એ બધી સમય સંખ્યાઓ છે, અને જેને p ના છેદમાં q વડે દર્શાવી ન શકાય એ બધી અસમય સંખ્યા છે. એક્ઝામ્પલની મદદથી સમજીએ એ પહેલા ખાસ ધ્યાન રાખજો, સમય સંખ્યામાં ક્યારેય છેદ 0 નહીં હોય. આ ખાસ ધ્યાન રાખજો, ક્યારેય સમય સંખ્યાની અંદર છેદ 0 હશે નહીં. હવે પહેલો સવાલ કે શું બધા ઋણ પૂર્ણાંક છે એ સમય સંખ્યા છે? તો કે હા, -3 સમય સંખ્યા, -2 સમય સંખ્યા, -1 સમય સંખ્યા, બધા ઋણ પૂર્ણાંક સમય સંખ્યા છે. બધાના છેદમાં 1 કરીને તમે ગુણોત્તર લખી શકો છો. બધાના છેદમાં 1 મૂકી દો, p ના છેદમાં q ફોર્મ મળી જશે. ક્લિયર? પછી માની લો શું 0 એ સમય સંખ્યા છે? તો હા, 0 ના છેદમાં 1 લખાય. છેદમાં 0 ન આવવો જોઈએ, શબ્દ ધ્યાન રાખજો, છેદમાં 0 ન આવવો જોઈએ, બાકી 0 એ તમારી સમય સંખ્યા છે. પછી સવાલ એવો પૂછે કે શું ધન પૂર્ણાંક સમય સંખ્યા છે? તો કે હા, 1 2 3 જેમ ઋણ પૂર્ણાંક છે તો બધા છેદમાં 1 1 લખી નાખું. તો આની p ફોર્મ q માં દર્શાવી શકાય, p ના છેદમાં q. બરાબર? આ એક અપૂર્ણાંક ફોર્મમાં તમે દર્શાવી શકો છો, અને જે અપૂર્ણાંક ફોર્મની અંદર દર્શાવી શકાય એ રેશનલ નંબર કહેવાય. શું મિશ્ર અપૂર્ણાંક રેશનલ નંબર છે? મિશ્ર અપૂર્ણાંક રેશનલ નંબર છે. હા, 2 × 1/3 આ પણ મિશ્ર અપૂર્ણાંક કહેવાય અને એ પણ સમય સંખ્યા છે. ઓકે, ઘણી બધી વખત તમને પરીક્ષામાં આવું આપ્યું હોય છે 1.7412. તો આનો મતલબ એવો છે કે અહીંયા રિપીટ થાય છે 7 4 7 4 7 4, સેમ ડિજિટ રિપીટ થાય છે. જ્યારે સેમ ડિજિટ રિપીટ થતા હોય તો એ પણ શું છે? સમય સંખ્યા છે. આવું આપી શકે છે 1.322. તો આનો મતલબ શું થયો? 1.3 2 2 2 2 2 આવું રિપીટ થશે કન્ટિન્યુ. તો આ પણ શું છે? સમય સંખ્યાઓ છે. તો આ બધી સમય સંખ્યાઓ છે, આને તમારે યાદ રાખવાની છે. ક્લિયર? આટલા એક્ઝામ્પલ મેં આપ્યા. એ સિવાય ઘણી બધી વખત એવું આવશે કે માની લો વર્ગમૂળમાં 4 તો એનું વર્ગમૂળ નીકળે 2, એના છેદમાં 1 લખાય, સમય સંખ્યા છે. દરેક વર્ગમૂળમાં હોય ને એવી સંખ્યા અસમય નથી હોતી, આ યાદ રાખજો. સમય પણ હોય. દાખલા તરીકે તમને એવું કહે વર્ગમૂળમાં 9 તો 3 આવશે જવાબ, તો 1 લખી શકાય, તો સમય સંખ્યા છે. ક્લિયર? તો આને યાદ રાખી લેજો. તો આટલી સમય સંખ્યા છે. હવે અસમય સંખ્યા કઈ છે? દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, આ કેવી સંખ્યાઓ છે? પાઈનું મૂલ્ય લઈ લો, તમે સાઈનું મૂલ્ય લઈ લો, આ બધા અચળાંકો છે. તો આ બધી એવી સંખ્યાઓ છે કે જે અસમય છે, જેને તમે p ના છેદમાં q ફોર્મમાં દર્શાવી શકો નહીં. ક્લિયર? તો આવી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. તો દાખલા તરીકે આની વેલ્યુ લેશો ને તો 1.41 42 સમથિંગ, મતલબ પાછળ બધા ડિજિટ બદલતા રહેશે. 1.41 42 13 એવા કંઈક ડિજિટ આવે છે આની અંદર. ક્લિયર? તો બધા ડિજિટ પાછળ ચેન્જ થશે, કોમન ડિજિટ નહીં આવે, સેમ ડિજિટ રિપીટ નહીં થાય. તો આ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા થઈ ગઈ. એવી જ રીતના અગર વર્ગમૂળમાં 3 તો આપણને ખાલી એટલું જ મૂલ્ય ખબર છે 1.73, પણ અગર માની લો કે તમે એના પાછળના આંકડા જુઓ છો તો 1.73 પછી 20 50 આવા આંકડા આવશે. તો આ પણ અલગ અલગ ડેટા આવે છે. કહેવાનો મતલબ એમ, જો આવી રીતના સેમ ન આવતું હોય અને દરેક આંકડા ડિફરન્ટ આવતા હોય દશાંશ ચિહ્ન પછી, ક્લિયર, તો એ અસમય સંખ્યા કહેવાય. પાઈનું મૂલ્ય 22/7 છે, એમાં તમે કરશો ને તોય 3.14 15 92 65 આવું આવશે. તો આ પાઈનું જે મૂલ્ય છે ને 22/7 એ પણ શું છે? અસમય સંખ્યા છે. આને યાદ રાખજો. ઓકે, કારણ કે પાછળના ડિજિટ સેમ નહીં આવે. સાઈમાં તમે અગર જોશો
તો 1.618033 આવું કંઈક આવશે. તો આઈ ડિજિટ બદલે છે. ઈનું મૂલ્ય જોશો 2.71 82 81 84 6. તો જે ઈનું મૂલ્ય છે એ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યાઓ છે. ક્લિયર? અને જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને આવી જાય એ વાસ્તવિક સંખ્યા છે. ધ્યાનથી સાંભળજો. જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય, મતલબ સમય અને અસમય સંખ્યા બંને ભેગી થઈને શું બનશે? વાસ્તવિક સંખ્યાઓ. તો રિયલ નંબર છે તમને ખબર હોવી જોઈએ કે રિયલ નંબર એટલે શું છે? સમય સંખ્યા અને અસમય સંખ્યાનું મિશ્રણ. તો હવે જોજો, n કોનો ઉપગણ હતો? W નો. W કોનો ઉપગણ હતો? Z નો. અને Z હવે કોનો ઉપગણ બની જશે? રિયલ નંબરનો, R નો. ક્લિયર? તો દરેક પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે? હા. દરેક પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે? હા. દરેક પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે? હા. પણ શું દરેક વાસ્તવિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? ના. તો આવું સીધું અને ઉલટું બંને તરફ વાક્યો યાદ રાખો. આવા પ્રશ્નો જીપીએસસીમાં સેન્ટેન્સ બનાવીને પૂછે છે અને આ કોમન સેન્સ છે કે તમે જુઓ, એનની તમામ સંખ્યાઓ ડબલ્યુમાં છે, ડબલ્યુની તમામ સંખ્યાઓ ઝેડમાં છે, ઝેડની તમામ સંખ્યાઓ આરમાં છે. તો રિયલ નંબર્સની અંદર લગભગ બધી સંખ્યાઓ આવી જાય. અને વાસ્તવિક સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા અને અસમય સંખ્યાનું મિશ્રણ. તો આને યાદ રાખી લેજો, એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. ક્લિયર? તો અહીંયાથી કદાચ કોન્સેપ્ટ આપણને પૂછે ને તો આટલી બાબત આપણને આવડતી હોવી જોઈએ. હવે જુઓ, અહીંયા તમારી સામે એક સવાલ છે કે ભાઈ -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ? શબ્દ ધ્યાનથી સાંભળજો. 3 સંખ્યા હમણાં આપણે જોઈ ગયા, પ્રાકૃતિક જોઈ ગયા, પૂર્ણ જોઈ ગયા અને પૂર્ણાંક જોઈ ગયા. તેમાંથી આ શબ્દ છે પૂર્ણાંક. પૂર્ણાંક એટલે ઝેડ. ઝેડમાં યાદ રાખજો, માઇનસ આવે, 0 આવે ને બધી પ્લસ આવે. ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક. તો હવે જુઓ, -3 અને 7 વચ્ચે કીધું છે. તો હું સંખ્યા રેખા તમને દર્શાવું છું. જો કે આ થોડોક સમય પછી તમને એમને ખબર પડી જશે. -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે જો આ 3 અને 7 ની વચ્ચે કીધું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા નંબર છે ટોટલ? 9 નંબર. તો આવા પ્રશ્નો આપણે ઝડપથી સોલ્વ કરીશું, પણ મેં તમને સવાલનો ફોર્મ્યુલા બતાવ્યો. બરાબર? કે આ જે તમે ભણો છો ને બેકાર નહીં જાય, તમને કામ આવશે અને આની ઉપરથી તમને દાખલાઓ પૂછાશે. ક્લિયર? તો આને યાદ રાખી લેજો. આ બધું ઇમ્પોર્ટન્ટ છે. આ બધી સંખ્યાઓ તમને પરીક્ષામાં કામ આવશે સવાલની અંદર. હવે જુઓ, હવે છે સરવાળા અને બાદબાકીના નિયમો. તો તમને સરવાળા અને બાદબાકીના નિયમો ખબર હોવા જોઈએ. 4 નિયમો હું તમને કહું છું, જો એ આવડી ગયા તો બધું જ આવડી જશે. દાખલા તરીકે પ્લસ અને પ્લસ આ બંને સરખી સંખ્યા, માઇનસ માઇનસ, પછી પ્લસ માઇનસ માઇનસ પ્લસ, આ ચારેયના જવાબ આવતા આવડી ગયું ને લાવતા, તો કામ પૂરું. દાખલા તરીકે માની લો 5 અને 6 જવાબ આવશે 11. પ્લસ પ્લસ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, નિશાની પ્લસ જ આવશે. -5 -6 ધ્યાનથી સાંભળજો. તો બંનેનો સરવાળો જ થશે, બાદબાકી નહીં થઈ. 6 અને 5 કેટલા થશે? 11. પણ નિશાની માઇનસ આવશે. મોટી સંખ્યાની નિશાની હંમેશા યાદ રાખવાનું. સરવાળો અને બાદબાકીમાં મોટી સંખ્યાની નિશાની યાદ રાખવાની. દિમાગમાં ઘુસાડતો. સરવાળો અને બાદબાકી માટે સૌથી મોટી સંખ્યાની જે નિશાની હોય એ નિશાની મૂકવાની. જોજો, અહીંયા માની લો +5 -6, તો 6 અને 5 ની બાદબાકી થશે. સેમ નિશાની હોય તો સરવાળો ને મોટી સંખ્યાની નિશાની, વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી ને મોટી સંખ્યાની નિશાની. 5 અને 6 ની બાદબાકી કેટલી? 1. અને માઇનસની નિશાની, મોટી સંખ્યા માઇનસ છે. અહીંયા જુઓ 5 અને 6. ઓકે, તો 6 માંથી 5 જાય તો 1, પણ મોટી સંખ્યા પ્લસ છે તો જવાબ +1 આવશે. આ કોમન નિયમો છે. કોમન નિયમો તમને આવડી ગયું ને તો કામ પૂરું. ઓર એક એક્ઝામ્પલ લઈને સમજીએ. માની લો કે હું આની આગળ એકડો લગાડ દઉં, 15 16, જવાબ આવશે +31. -15 -16 જવાબ આવશે 31, પણ માઇનસની નિશાની આવશે. માઇનસ માઇનસ પ્લસ નહીં થાય. આમાં ધ્યાનથી સાંભળજો. આને લખાશે આવી રીતના, -15 -16
તો આ કેટલા થશે 31. ક્લિયર? એવી જ રીતના માની લો +15 -16 તો 1 જવાબ આવશે, બાદબાકી થશે. મોટી સંખ્યાની નિશાની કેટલી? -1. -15 +16 તો બાદબાકી થશે, પણ જવાબ કેટલો આવશે? 1. મોટી સંખ્યાની નિશાની પ્લસ. આ યાદ રાખજો, યાદ રહેવું જ જોઈએ. ક્લિયર? અહીંયાથી તમને પ્રશ્નો પૂછાશે. ઓકે, લેક્ચરને બહુ લાંબો નથી કરવો, એટલે હું તમને હજી એક કોન્સેપ્ટ આની જોડે જ શીખવાડી દઉં છું, ગુણાકારનો, કારણ કે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. અગર જો આ બે તમને કોન્સેપ્ટ આવડી ગયા ને તો કામ થઈ જશે. હવે આપણે ગુણાકાર કરી જોઈએ. ગુણાકાર પર એવી જ રીતના માઇનસ ગુણ્યા માઇનસ, બે સમાન સંખ્યાઓનો ગુણાકાર, પ્લસ ગુણ્યા પ્લસ, એવી જ રીતના આપણે લઈ લઈએ માઇનસ ગુણ્યા પ્લસ અને પ્લસ ગુણ્યા માઇનસ. જો કે આ બંને સેમ જ થાય છે, કોઈ તફાવત છે નહીં. અહીંયા તમને કેવું લખીને આપશે ખબર? -5 × -6 આવું હશે, વચ્ચે કોઈ નિશાની નથી. બરાબર? જોજો બંનેનો જવાબ અલગ અલગ થાય. -5 અને -6 નો જવાબ અલગ થાય, કારણ કે આમાં વચ્ચે બાદબાકીની નિશાની છે. આનો જવાબ આવશે -11. હમણાં મેં તમને શીખવાડ્યું આગળ. અને -5 ગુણ્યા -6 કરશો ને તો માઇનસ ગુણ્યા માઇનસ, ગુણાકાર જ્યારે આવે વચ્ચે ઇન્ટુ હોય તો પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. અને આ બંનેનો ગુણાકાર થાય 6 × 5 અને 30. ધ્યાનથી સાંભળજો, આટલો ડિફરન્ટ છે બેયમાં. એવી જ રીતના માની લો પ્લસ ગુણ્યા પ્લસ, તો 5 ગુણ્યા 6 તો 30 થશે, પણ +5 લખું ને +6 લખું તો જવાબ +11 આવશે. આ ડિફરન્ટ છે, આ તમને સમજ હોવી જોઈએ. અગર આટલું આવડે છે માનીને ચાલો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ ગણી શકશો. ક્લિયર? હવે -5 અને ગુણ્યા +6, બરાબર? અને અહીંયા તમને એવું આપ્યું છે +6 એટલે પ્લસ નિશાની કંઈ કરેલી નહીં હોય. -5 અને 6 આવી રીતના જ આપ્યું હશે. અને એક તમને માની લો આવું આપ્યું છે -5 + 6. જુઓ તમને ડિફરન્ટ બતાવું છું. 6 × 5 = 30, પણ નિશાની કઈ આવશે? માઇનસ. માઇનસ ગુણ્યા પ્લસ હોય, પ્લસ ગુણ્યા માઇનસ હોય, જવાબ માઇનસ જ આવે. પણ અહીંયા જુઓ બેયનો સરવાળો થઈ જશે તો -11. ક્લિયર? ત્યાર પછી હવે જુઓ પ્લસ ગુણ્યા માઇનસ, તો માની લો +5, તો ત્યાં ફરી પાછી નિશાની નહીં હોય, 5 હશે અને કૌંસમાં -6 હશે, તો જવાબ શું આવશે? -30. પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ અને 6 × 5 = 30. પણ અગર માની લો 5 - 6 આપ્યું હોય તો જવાબ આવશે -1. બાદબાકી થશે 1 આવશે, પણ મોટી સંખ્યા 6 છે ને, તો એની નિશાની માઇનસ છે, તો માઇનસ. આ બે વચ્ચેનો ડિફરન્ટ યાદ રાખજો. આ મેં તમને અમુક બેઝિક વાતો કરી, હું બહુ ઓવરલોડિંગ નહીં આપું, ધીમે ધીમે શરૂઆત કરીશું. આજે તમારે શું યાદ રાખવાની છે? જે પણ સંખ્યાઓ મેં શીખવાડી છે એ સંખ્યાઓ અને આ નિયમો. પછી હું તમને ગુણાકાર કરતા શીખવાડીશ, સરવાળો કરતા શીખવાડીશ. અમુક હજી બેઝિક બાબતો છે. એક નાનો અમથો લેક્ચર ઓર બેઝિક બાબતો ઉપર બનશે. તો પહેલાં આટલો કોન્સેપ્ટ વારંવાર જુઓ, આટલું આવડી જાય, પછી આગળની તરફ વધો. ત્યાર પછી આપણે ચેપ્ટર શરૂ કરી દઈશું. તો આના પછીનો જે બીજો લેક્ચર છે એ તમને બીજો કોન્સેપ્ટનો જ મળશે, બેઝિક કોન્સેપ્ટનો. બરાબર? જેની આપણે અંદર અલગ અલગ બાબતોની ડિસ્કશન કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.